બનાસકાંઠામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે યોજાઈ। અમિત ચાવડાએ યાત્રા દરમિયાન અધિકારીઓને આપી કડક સૂચના। ગુજરાતમાં કોંગ્રેસનો વનવાસ પૂરો કરવા અમિત ચાવડાનો શું આ માસ્ટર સ્ટ્રોક હોઈ શકે? જેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના અનેક કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં જોવા મળ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ। બનાસકાંઠાના ઢીમા ગામથી આજે કોંગ્રેસે જનયાત્રાનો પ્રારંભ કર્યો હતો। જન આક્રોશ યાત્રાની અંદર એક ખેડૂતોના મુદ્દાને લઈને આજે જે જાહેરાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી તેની શરૂઆત કરવામાં આવી। બનાસકાંઠામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે યોજાઈ અને જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્રમક દેખાયા। અમિત ચાવડાએ યાત્રા દરમિયાન અધિકારીઓને આપી કડક સૂચના। ચુડમેરા ગામના લોકોએ અમિત ચાવડાને કરી હતી રજૂઆત અને રજૂઆતના ભાગરૂપે અમિત ચાવડાએ વાવ થરાદ જિલ્લા કલેક્ટરને ફોન કરીને આપી કડક સૂચના। સ્થાનિક સમસ્યાનું નિવારણ લાવવા આપી હતી સૂચના। તો સાથે જ ગુજરાતમાં કોંગ્રેસનો વનવાસ પૂરો કરવા અમિત ચાવડાનો શું આ માસ્ટર સ્ટ્રોક હોઈ શકે? ધરણીધર ભગવાન છે તે કોંગ્રેસનો બેડો પાર કરશે કે શું? જે બનાસકાંઠાનું અને સાથે સાથે વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે ધરણીધર ભગવાનના મંદિરે તેમને દર્શન કર્યા અને સાથે સાથે ત્યાંથી તેમને ગુજરાતમાં 60 દિવસની જે જન આક્રોશ યાત્રા શરૂ કરવાની હતી તેમનો પ્રારંભ આજે કરાવ્યો। જેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના અનેક કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં જોવા મળ્યા। આક્રમક અંદાજમાં તેઓએ ભાષણ આપ્યા અને ત્યારબાદ એ ગામ લોકોની રજૂઆતને લઈ અમિત ચાવડા પણ આક્રમક જોવા મળ્યા। તેમને વાવ થરાદ જિલ્લાના કલેક્ટરને સીધો જ ફોન લગાવ્યો અને કડક સૂચના આપી કે સ્થાનિકોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે। અને ત્યારે વાતચીત કરતા અમિત ચાવડા જ્યારે આક્રમક દેખાયા અને શું વધારે વિડીયો અને ત્યાંથી પ્રતિક્રિયાઓ આવી જોઈએ। ગુલાબસિંહ રાજપૂત બોલું છું। નમસ્તે। અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ આપણી વાત પ્રજાપતિભાઈ, અમે બધા યાત્રા લઈને નીકળ્યા છે ને ચુડવેલ ગામ છે ત્યાં આગળ આખા ગામ લગભગ મેજોરિટી વસ્તી દલિતોની છે અને આખા ગામના લોકો ભેગા થઈને રસ્તા પર છે। અમારા પ્રભારી મુકુલ વાસણીજીના બધા લોકો છે। અહીં જે થરાદનું ગટરનું પાણી આવે છે અને વારંવાર રજૂઆતો આવેદનપત્રો આપવા છતાં પણ કોઈ એનો નિકાલ નથી થતો ને એના કારણે વરસાદી પાણી જે છે એનો પણ નિકાલ નથી થતો। બધાનું કહેવું એમ છે કે ના વરસાદના પાણીથી નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે, ના ગટરનું પાણી બંધ થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એની કાર્યવાહી થતી। તમારા ધ્યાનમાં છે કોઈ આવી બાબત? આજે ચેક કરાવજો। હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કહું છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે અને તમે એ સ્થળ પર અમે બધા જ છીએ ને પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે, વાસ મારે છે ને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે। બધો પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા છે અને વારંવાર વર્ષોથી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું। એટલે ચીફ ઓફિસરને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે એને કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો। કાલે મોકલું ને એમને? ક્યારે મોકલું? હમણાં તમે હોય તો કલાકમાં જ આવી જશે। હા તો કલાકમાં જ આવે।